ચા ને નાસ્તો ને એવું આવી ગયું છે. હવે હે ને પેલા ચા ને ભાખરી ને એવું ખાઈ લઈએ. નાસ્તો કરવા બધા નાસ્તો કરી લઈએ હવે. અત્યારમાં ભાખરી આવી ગઈ છે. હવે ભાખરી બકરી બધું આવી ગયું ને ભાખરી બકરી ઉપાડી લઈએ. ભાખરી મગાવી હતી ને એમાં તો એટલી ભાખરી પડી, 1.5 તો ભાખરી પડી રહી. આવી ગયા છે દડો. હાલો ભાઈ દડો રમવા. બે દડે રમવા વડે હે ને. દડે રમવા છે કે હોવાનું છે પકા? બે દડે રમવાનું હોય ને ભાઈ. હાલો તો એકાદ એક ભાઈ બને આવો હડવે હડવે આવો ધીમે ધીમે આવો માં હડવે હડવે આવો ઉતો દરિયાની દેવી એ વાણી અલગની રાજા અલગ તો જે કોઈ આપણે આ બાજુથી વિડીયો થતો ને જરા કોમેન્ટ કરી દેજો. તો જય મોગલ, જય દ્વારકાધીશ. ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો ઘણો બધો સપોર્ટ કર્યો છે, લોંગ ટાઈમ પછી વિડીયો મૂક્યો ને તોય તમે ભાઈ સારો સપોર્ટ કર્યો છે. ને અત્યારે મિત્રો છે ને સમય થઈ ગયો છે 8:30નો. અત્યારે છે ને આપણે છીએ હાબડા, 8:30 પહોંચી ગયા છીએ. કેમ કે ભાઈ ટ્રાફિકમાં આવી ગયા આપણે 1.5 કલાક, તો અત્યારમાં પહોંચી ગયા છીએ હાબડા. ને તો ભાઈ મસ્ત મજા છે ને આપણે ગાડી અહીંયા પપ્પાના પ્લોટ છે ને ત્યાં પાર્કિંગ કરી દીધી છે મસ્ત મજાની. અને પેસેન્જરે બધા ઉતરી જશે. ને અમારો પંકજભાઈ ગાડીમાં બેઠા છે. ચા ને નાસ્તો ને એવું આવી ગયું છે. હવે છે ને પેલા ચા ને ભાખરી ને એવું ખાઈ લઈએ. કેમ કે ભાઈ હવે લાગી છે ભૂખ. તો હાલો ભાઈ હું છે તમને બતાવું. બાકી જો આ રીતનું કંઈક રાપડા છે, મસ્ત મજાનું ગામ છે, નાનું અમથું. તો ભાઈ ગાડી આપણે અહીંયા સાઈડમાં પાર્ક મૂકી દીધી છે. હવે હે ને ભાઈ અહીંથી આપણે હે ને ભાઈ 4 વાગ્યાનો ટાઈમ છે ઉપડવાનો. હવે હે ને ભાઈ જોવા ભાઈ કમ્પ્લીટ જોઈએ છે 4 વાગ્યા પછી અહીંથી ઉપડશું આપણે. હવે તમને બતાવું કે આપણે ભાખરી ને એવું આવી ગયું છે. અમારે પંકજભાઈનું તો જાણે કર્યું ને એટલે પંકજભાઈ ઓર્ડર દે એટલે તરત આવી જાય. ભાખરી છે, પછી આ કંઈક શાક નવું છે અને મસ્ત મજાની ચા આવી છે. શું કહેશો પંકજભાઈ? સારો નાસ્તો કરવા બધા. નાસ્તો કરી લઈએ હવે. અત્યારમાં ભાખરી આવી ગઈ છે. હવે ભાખરી બકરી બધું આવી ગયું ને ભાખરી બકરી ઉપાડી લઈએ હવે. અને પછી પાછા હે ને સુઈ જાય 2-3 કલાક એટલે હે ને આપણે આરામ થઈ જાય. આપણે જમતું ત્યાં ઉતરવાનો વારો છે એટલે કાંઈ વાંધો નહીં. બાકી હાલો હવે નાસ્તો કરી લઈએ. તો ગરમા ગરમ હતી ભાખરી. હવે એમાં પંકજભાઈ હે ને આગા હોય ને ત્યાંથી ફોન કરી દે એટલે ગરમા ગરમ બનાવી દેશે. હા પંકજભાઈ? હા, લસણની ચટણી પણ સાથે આવી ગઈ છે. ગામડાની લસણની ચટણી ખાવ એટલે મજા જ આવ્યા રાખે. આપણે ભાઈ તીખું ખાતા નથી એટલે બહુ તીખું લાગે ભાઈ. તમે તીખું ના ખાવ, અમારે ખાવું પડે ને. હમણાં ભરાઈ ગયા પછી તીખું ખાવાના. તો હાલો હવે હે ને પેલા નાસ્તો બાસ્તો કરી લઈ પછી પાછા વાતો કરીએ. તો હાલો મિત્રો હવે નાસ્તો બાસ્તો કરી લીધા છે. કેટલી ભાખરી મગાવી હતી પક્કા? 4 ભાખરી. 4 ભાખરી મગાવી હતી ને એમાં તો એટલી ભાખરી પડી, 1.5 તો ભાખરી પડી રહી. અમારે પક્કા ભાઈ કઈ ન ખાધું. આપણે 1.5 ભાખરી મેં ખાધી. તમારી કરતા વધારે ખાધી. 1.5 મેં ખાધી ને 1.5 તે ખાધી. અને તો એટલી પડી છે. અમારા ભાઈ બનાવી ગયા છે દડો. બે દડે રમવા વડે હે ને. દડે રમવા છે કે હોવાનું છે પક્કા? બે દડે રમવાનું હોય ને ભાઈ. હાલો તો એક ભાઈ બને એકાદાને બોલાવી લઈને પછી અહીંયા સટાકી બોલાવી દે. બે દડાની કા કાચ ફૂટે ની જાણ રાખજો ભાઈ. કાચ નો ફૂટે એટલે આપણે મમરા ભરાઈ જાય. અરે નો ફૂટે પકા. તારી ગાડી એટલે ભાઈ અમને તારી જીવ કરતા અમારે વાલી છે મારો ભાઈ. નહીં ફૂટે તારે તો હવે છે ને આ બધું મૂકી જાવ ભાઈ. ભાખરી બકરી બધી રા ભાઈ બને બોલાવી આવો એકાદાને. હાલો પછી રમીએ. લઈને આવ્યો તા આમ તો બેટ બધે બેટ લાવ્યો કે તું? બેટ બધું કમ્પ્લીટ જ લઈને આવ્યો. પછી અહીંયા રમવાનું પીસ પણ અત્યારે તડીકો છે. બોલ છે ને તો બધા ટેનિસ નો બોલ છે. બોલી ક્રિકેટ. હાલો તો પછી કરીએ શરૂ રમવાનું. કેમ તડકો નહીં લાગે ને? તો હાલો ભાઈ બન આવી જશે અમારા બેટ દડે રમવા માટે. તો દડો બડો બધું લઈ અમારા પંકજભાઈ તે રમવા ને કે પકા રમવાનું છે ને. હાલો તો ઘડીક બેટ દડે રમીને પછી સુઈ જાય. પછી એમાં ભાઈ પંકજભાઈ કુલર લાવેલા છે. ગરમી ભાઈ તડકો થાય ને ભાઈ કુલર શરૂ કરીને સુઈ જવાનું. ક્યાં પકા? કુલર માં કઈ ઘટે નહીં. પવન નાખે, મોઢા ઉપર પાણી આવે, બરફ નાખવાનું. બરફ નાખવાનું. પછી એક નવી વસ્તુ મંગાવી દો, દેખાડો તમને. ડ્રાઈવર ને ભાઈ પપ્પા હાંસવે બહુ પંખો ફોન ઘુમડતા તે ગરમી નો થઈ ગઈ. ગરમી ના થઈ જાય ડ્રાઈવર ને. શું ડ્રાઈવર છે ને એકવાર મારી ગાડીમાં આવે એટલે બીજી વાર મારી ગાડીમાં આવવાનું એટલે મન થાય જ છે. આવો પંખો છે. હાંસવે બહુ ડ્રાઈવર ને પંકજભાઈ. પડી ગયો છે નીચે ભાઈ બન. અંકરાવી લઈ લીધો.
હવાનો ડીએ બને તો અમારે તો હાલો હવે હે ને ઘડીક વાર પેલા બેસી પછી 2-3 જણા ભાઈબંધ આવે ને ભાઈબંધના પછી આપણે બેટ દડો રમીને પછી પાછા 2 કલાક સુઈ જાય ને એટલે પછી આરામ થઈ જાય કેમ કે આજે તો આપણે ઉતરવાનું છે કે જવાનું છે નહીં એટલે અમારા પંકજભાઈ પાછો પંખો શરૂ કર્યો છે હવે ડેમો બતાવે છે તમને જો આ રીતનો પંખો છે ફોન ઘુમડતા ઘુમડતા ગરમી ન થઈ જાય ક્યાં પંકજ તો હાલો હવે ઘડીક વાર કરીએ આરામ બેટ દડે રમીએ વિડીયોમાં રહેજો કન્ટિન્યુ આવો હડવે હડવે આવો ધીમે ધીમે આવો માં હડવે હડવે આવો તું તો દરિયાની દેવી એવું આણી રામા અલગની રાજા અલગ 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 જોગીરાની જમાતું કે જોગીરાની જમાતું ના જોગીરાની જમાતું ઉતરી રામા અલગની રાજા અલગની રાજા તો મિત્રો અત્યારે મહેનભાઈ વાગી જશે 11 વાગી જશે અને હવે મોબાઈલ ઘુમાડીને ઘડીક વાર સુઈ જઈ અને તમારા પંકજભાઈ ને મસ્ત મજાના કુલર લાવેલા છે ત્યાં તો શરૂ કરીને હવે સુઈ જઈ આમાં છે ને પહેલાં તો થોડુંક પાણી નાખી દઈએ ભાઈ બાટલામાં કરી નાખી દઈએ પાણી એટલું પાણી નાખી દીધું છે હવે કરી દઈએ બાટલો પેક અને અત્યારમાં હે ને ભાઈ વાગી જાય તો 11 વાગવા આવી જાય છે 10:53 થઈ ગઈ આમાં છે ને ભાઈ થોડોક સ્પ્રે નાખી દઈએ એટલે એના સુગંધ આવ્યા કરે મસ્ત મસ્ત પવન આવે તો આ રીતનું ભાઈ થોડોક સ્પ્રે નાખી દઈએ એટલે આવે સુગંધ મસ્તીની કા પંકજભાઈ અમારા પંકજભાઈ જાગી ગયા હવે અમારી ઊંઘ પૂરી થઈ ગઈ છે અને ઊંઘ પૂરી થઈ ને આપણે છે ને મોબાઈલ ઘુમાડી હવે છે ને 2 કલાક સુઈ જઈએ અને હવે તો ભાઈ કરીએ શરૂઆત હા 1 point આવે પવન ઠંડો પવન ઘટે નહીં એવો જરા પાણી ઢોળાનું છે વધી ગયું પાણી બાકી આવે સુગંધ મસ્ત મસ્ત કા પંકજભાઈ હવે ઘડી વાર આરામથી સુઈ જઈએ હાલો તો બાય ગુડ નાઇટ તો મિત્રો અત્યારે મહેનભાઈ વાગી જશે 3-3:30 જેવો સમય થઈ જાય જાગી જશે આપણે અમારા ભાઈ પક્કાભાઈ એને મસ્ત મજાની એને ગાડી સાફ કરી નાખી છે એ અત્યારે બધી ઉતારતા એને જગાડ્યા છે પછી જો ભાઈ આ બાજુ એને ગાડી એને પક્કાભાઈ ઠેકાના બેસારા સાફ કરે છે જો મસ્ત મજાની ભાઈ ચકાચક ગાડી બનાવી દીધો ભાઈ કાંઈ ઘટીને હાલો હે ને ભાઈ નાસ્તો કરી લઈએ હાલો પંકજભાઈ અરે એમ થોડો હાલે સોડા બોડા આવી જાય ઓલા ભાઈ બનાવી જાય હાલ હવે પક્કાભાઈ એને જરા કરી નાખે ને પછી નાસ્તો કરી લઈએ આપણે એને સોડા બોડા બધું આવી ગયું છે કેમ કે આજે ટિફિનવાળા હતા ને ટિફિનવાળા કામે વહી ગયેલા છે તે પ્રસંગમાં ગયેલા છે ને એટલે કાંઈ ટિફિન જ નથી એવું તો આજે આપણે સોડા ને એવું નાસ્તો ને એવું બકાડી દઈએ અમારો એક છોટું મિત્ર છે જો ભાઈ અહીંયા આવી ગયા છે તો ભાઈ આપણો નાસ્તો ને એવું આવી ગયો છે ભાઈ થમ્સઅપ લીધી છે અને વેફર ને એવું થોડું ઘણું આવી ગયું છે તો અત્યારે રોડ એમ નાસ્તો કરીને જે ઘાસ હતું નાસ્તો કરવો ને સોડા થમ્સઅપ નો બાટલો અને ભાઈ એપલ ને બધું આવી ગયું છે આ તારું ફેવરિટ હશે તારું છે ને હશે ને હા તારું ફેવરિટ હોય એટલે જ તું લાવ્યો એમને ખબર હોય ને ભાઈ તો હાલ હવે પંકજભાઈ આવે છે હવે થોડા નાસ્તો કરી લઈએ અને 4 વાગે ઉપડવાનો ટાઈમ થઈ જશે હમણાં તો ચાલો સોડા નાસ્તો થોડો ઘણો કરી લઈ બાકી જો ભાઈ તમારી એસીથી શરૂ કરી દઈ એટલે ભાઈ એસીની પીન નાખ એટલે ઠંડો પવન આવા થોડો સ્પ્રે નાખી દીધો ને એટલે મસ્ત મજાનો પવન આવે કંઈ ઘટે નહીં એવો એટલે સુગંધ એવા કરે પાણી નખાઈ ગયું ભાઈ બહુ પાણી ન નખાય બહાર નીકળી જાય હાલે તો પંકજ દાદા પંકજભાઈ હવે પછી નાસ્તો કરી લઈ તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ વાગી જશે 4:15 જેવો સમય થઈ ગયો છે અને આપણે ને ભાઈ તૈયાર થઈ જશે કમ્પ્લીટ થઈ ગયા છે અને જો ભાઈ ગાડી આપણી પંકજભાઈ છે ને ધોઈ કાઢીને કરી નાખી છે કમ્પ્લીટ મસ્ત મજાની જો કાંઈ ઘટે નહીં એવી ચાલો પે મારી દીધો હવે ને ભાઈ 5-10 મિનિટની વાર છે
હમણાં આપણે નીકળી જઈએ અહીંથી, કેમ કે ભાઈ અહીંથી છે ને આપણે 4:30નો ટાઈમ છે રાભડાથી, આપણે હાજણવાવથી, રાભડાની આગળ હાજણવાવ. તો ભાઈ જે કોઈ આપણે આ બાજુથી વિડીયો થતો ને તો જરા કોમેન્ટ કરી દેજો. બાકી તો ભાઈ મસ્ત મજાની ગાડી છે, જોઈ કાઢે ને કમ્પ્લીટ કરી નાખી દેવા, કાંઈ ઘટે નહીં એવી. ને ભાઈ તો ભાઈ આપણા રૂટની વાત કરીએ ને તો ભાઈ હાજણવાવ, રાભડા, મહુવા અને ત્યાંથી પાછા આપણે ગામડામાં વયા જઈએ, કલસાર, માળવાઓ થઈને પાછા તળાજા. અને બાકી આ રીતનું કંઈક મસ્ત મજાનું લોકેશન છે એનું રાભડાનું. જો ભાઈ ને હવે સમય થઈ ગયો છે આપણે ઉપડવાનો, તો પંકજભાઈ તે કમ્પ્લીટ થઈ ગયા છે, એર બેગો ભરાઈ ગયો છે. હવે આપણે અહીંથી નીકળીએ પેસેન્જર લેતા રોડે. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે છે પહોંચ્યા છે કલસાર, અને ભાઈ તો વળી છે આપણી ગાડી અહીંયા. અને અહીંયા છે ને અમારા સંજયભાઈ છે ને આપણે રાધે ગોપાલનું બુકિંગ કરે છે સંધ્યા પાનમાં. તો આપણે નાના નંબરે તમને બતાવી દઈએ જરાક. જો અહીંયા છે ને તમે જો કલસારથી કોઈ હોય આવતો હોય તો અહીંયા તમે બુકિંગ કરાવી શકો છો. હા તો ભાઈ બોર્ડ મારેલ છે, એમાં તમે નંબર લઈ લેજો. અને બાકી જો ભાઈ ગાડી આપણે અહીંયા એની દુકાન અમે પાર્કિંગ કરી દીધી છે, અને પેસેન્જર આવે છે અહીંથી. તો જોઈએ પેસેન્જર આવે પછી અહીંથી નીકળી. બાકી આ રીતનું કંઈક છે ને ભાઈ લોકેશન છે, સોંકડી પાસેથી સંજયભાઈની દુકાન છે, તો તમે ત્યાંથી બુકિંગ કરાવી શકો. તો મિત્રો અત્યારમાં ભાઈ પહોંચી ગયા છે આપણે તાજા ઓફિસે, અને હવે તમે સામે ઓફિસ જોઈ શકો છો, રાધે ગોપાલની ઓફિસ છે. અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે. હવે તમને એને અંદર એની ઓફિસ બતાવું છે ભાઈ. બહાર છે ને રાધે ગોપાલનો બેઝિંગ, અને ભાઈ જો ભાઈ સરસ મજાનો એના ઉપર તો તમે ઇન્ટેરિયર જોઈ શકો છો. આ છે મસ્ત મજાની રાધે ગોપાલની ઓફિસ. અને ભાઈ જો સામે તે આપણે ગાડી પડી છે, બતાવું તમને. જો ભાઈ અહીંયા પડી છે આપણી ગાડી. તો આજે હે ને જયરાજભાઈ જવાનું છે, તેની હવે મુલાકાત કરાવું. અમારા જયરાજસિંહ, હા જયરાજસિંહ જવાના છે હે ને. અને કહેવાનું નથી કોણ છે એ. હા ના ના બનાવતો નથી, અમારે બતાવું છું. જો ભાઈ આપડા જોઈ જો એટલે ભાઈ તો ભાઈ ફાઇનલી એને ભાઈ જો ગાડી ઉપડી ગઈ છે, અને હવે આપણે જવાનું છે ભાઈ ઘેરે, કેમ કે આપણી છે ને ભાઈ અહીંયા ટ્રીપ થઈ ગઈ છે પૂરી. તો આજે જવાના છે, જયરાજભાઈ જાય છે ભાઈ. બાકી જો ગાડી છે મસ્ત મજાની. તો અહીંયા છે ને આપણે વિડીયોને એન્ડ કરીએ. એન્ડ ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મોગલ, જય દ્વારકાધીશ. અને ભાઈ ઓફિસે બંધ થઈ ગઈ છે, અને હવે આપણે નીકળીએ અહીંથી ઘરે જવા માટે.